મિત્રો, હોમપ્રકાશ નામનો એક છોકરો જે પૈસા કમાવા વિદેશ ગયો હતો તે આજે 2 વર્ષ પછી પોતાના દેશ ભારતમાં પાછો ફરી રહ્યો હતો. પ્લેનમાંથી ઉતર્યો બાદ તે દિલ્હી રેલવે સ્ટેશન જાય છે અને ટ્રેન બેસીને પોતાના શહેર જવા રવાનો થયો છે. હોમપ્રકાશ શહેર આવેલી પહેલા એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી છે. ટ્રેન લગભગ 30 મિનિટ માટે ત્યાં બ્રેક લે છે. ત્યારે હોમપ્રકાશ વિચારે છે કે હજુ થોડો સમય છે, તેથી તે ટ્રેનમાંથી ઉતરીને સ્ટેશન પરથી કંઈક ખરીદે અને ખાય છે. જેવો તે સ્ટેશન જવા લાગે છે, તેણે જોયું કે તેના વૃદ્ધ માતા પિતા અને તેની પોતાની પત્ની રેલવે સ્ટેશન પર ભીખ માગી રહી છે. તે લોકો હોમપ્રકાશને પહેલાં તો ઓળખી શક્યા નહીં અને તેની પાસે ભીખ માગે છે અને તેના પૈસા આપવાનું કહે છે. સાહેબ, 2 દિવસથી કંઈ ખાધું નથી. જ્યારે હોમપ્રકાશ તેના માતા પિતાને આવી દુષ્ટતા જોઈને આંખો મોટી થઈ જાય છે અને જ્યારે પત્ની તેના પતિનું જોઈ છે ત્યારે તે રેલવે સ્ટેશન પર રડવા લાગે છે. મિત્રો, જ્યારે હોમપ્રકાશ વિદેશ જાય છે અને તેના માતા પિતાને અને તેની પત્ની ભીખ માગવા મજબૂર કેમ થાય છે, તેના કેવા પ્રકારની મૂંઝવણ સામનો કરવો પડે છે. મિત્રો, આ એક હૃદય સ્પેશિયલની વાત છે. આ ખૂબ જ કદાવી વાત છે. થોડો સમય કાઢીને એકવાર વાત સાંભળો, જેથી ભવિષ્યમાં તમારી સાથે આવું ન બને. મિત્રો, જો તમે આ વાત સાંભળશો તો તમે કહેશો કે વાસ્તવમાં આવું ન થવું જોઈએ. મિત્રો, આ સત્ય ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલીની છે. હોમપ્રકાશ એક ઠીકઠાક પરિવારમાં હતો. આ 2 ભાઈઓ હતા, એક હોમપ્રકાશ અને બીજો યોગેશ્વર. બંનેના લગ્ન પણ થાય છે. પણ મિત્રો, હોમપ્રકાશની ભાભી થોડી તેજ સ્વભાવની હતી. યોગેશ્વર પહેલા લગ્ન કરે છે કારણ કે તે ઘરમાં મોટા હતા. પત્ની ઘરમાં આવે છે પહેલાથી જ કડક મિજાજની છે. ખૂબ જ રોમાંચક વાત છે. મિત્રો, બસ સાંભળતા રહો, કારણ કે ભાભીના ચક્કરમાં આવી દેવર બધું જ ભૂલી જાય છે. જ્યાં સુધી હોમપ્રકાશના લગ્ન થયા ન હતા ત્યાં સુધી તેની ભાભીએ તેના દેવર તેની નેનોની જાળમાં ખરાબ રીતે ફસાવી દીધા હતા. તે હોમપ્રકાશને તેના મધુર શબ્દોથી ખૂબ જ પ્રભાવિત કરે છે. તે તેના ગમે તે કહે. હોમપ્રકાશ દરેક કામ કરવા સમાપ્ત થાય છે ત્યારે પરિણામ એ આવે છે કે હોમપ્રકાશ પણ લગ્ન કરે છે અને હોમપ્રકાશની પત્નીનું નામ ખુશી હતું. જેવું તેનું નામ હતું તેવા સ્વભાવ પણ એવા જ હતા. ખૂબ જ બહુ ગરીબ લોકો હતા, પરંતુ તે એક સારા પરિવારની છોકરી હતી. ખુશી તેના સાસરે આવે છે, પણ પતિ શું હોય છે તેનું સુખ તે ક્યારેય જાણ્યું નથી. મિત્રો, હોમપ્રકાશ જ્યારે પણ તેના કામ પરથી ઘરે પાછો આવી ત્યારે તેની પત્નીને સાથે સીધી વાત કરતો ન હતો. હોમપ્રકાશ તેની સાથે ક્યારેય પ્રેમની વાત કરી ન હતી. તે પોતાની પત્નીને સુખ કે દુઃખની કોઈ વાત જાણી ન હતી. ખુશી જો તેની સાથે વાત કરતી ઈચ્છતી, તેના પર પોતાના અધિકાર દર્શાવતી તો તે તેના ઠપકો આપતો અને તેને ઘણું સંભળાવતો, કારણ કે તે હોમપ્રકાશ પહેલેથી જ તેની ભાભીને ચુગલામાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. તેની ભાભી તેને જ કરવાનું કહે છે જ કરતો. ક્યારેક તો તે તેની પત્નીને મારતો હતો, ક્યારેક તો કઈને કરતો હતો, ક્યારેક તે કંઈક બીજું કરતો હતો, કારણ કે તેની ભાભી સાથે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. મિત્રો, જે ભાભી માટે પાગલ હોય છે તેની પત્ની છોડી દે છે. તમારે પણ તપાસવું જોઈએ કે શું આ તમારા પડોશમાં રહેતા કોઈ પણ સાથે થઈ રહ્યું છે, કારણ કે આ કોઈની સાથે પણ થઈ શકે છે. પરિણામ કે હૃદય પહોંચે છે. હોમપ્રકાશ તેની ભાભી ખુશીને ખૂબ જ હેરાન કરતા લાગે છે. તેની સાથે દરેક મુદ્દા પર ઝઘડો કરવાનું શરૂ કરે છે. તો ખુશી તેના કંજિયાને ભાઈને બોલાવે છે. તેના ઘરમાં બીજું કોઈ પણ ન હતું. માતા પિતા પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે કંજની ભાઈ આવે છે ત્યારે તેની સાથે તેના માતા પિતા ઘરે જાય છે. બીજા તરફ હોમપ્રકાશની ભાભીને માત્ર પૈસાથી જ મતલબ હતા. હોમપ્રકાશ કહે છે કે દેવરજી, એ સાંભળ્યું છે કે લોકો વિદેશમાં જાય છે અને
જાસૂદી અમેરિયામાં ખૂબ જ પૈસા કમાવે છે. તમે પણ થોડા સમય પરદેશ જાઓ અને દિલ્હીથી મહેનત કરો, વધુ પૈસા આવશે. પછી તને હું બહુ મજા કરીશું અને પછી મને પણ તમારી સાથે વિદેશ લઈ જજો. ઓમપ્રકાશ ભાભીની વાત માને છે અને એક કે 2 મહિનામાં તો તેના વિઝા મળી જાય છે અને પછી તે વિદેશ જાય છે. વિદેશ જતા પહેલા તેના મોટા ભાઈ અને ભાભી તેના માતા પિતાની જવાબદારી સોંપે છે અને કહે છે કે તમે તેનું ધ્યાન રાખજો અને હું વિદેશથી પાછો પૈસા મોકલાવતો રહીશ. પણ તેના જતા ભાભી તેની પતિ યોગેશ્વર ને કહે છે કે જ્યારે ઓમપ્રકાશ વિદેશ ગયા છે ત્યારે તેના ફરત પહેલા તમારા માતા પિતા નામે જે પણ ખેતી અને કમ મિલકત છે તે બધું અમારા નામે કરી નાખો. આ ભવિષ્યમાં આપણા માટે ઉપયોગી થશે. જો બધી પ્રોપર્ટી આપણા નામે થશે તો પૈસા જ હશે. મિત્રો, યોગેશ્વર પણ ધનનો લોભ હતો. તેની પત્નીને સમજાવ્યું કરે છે કે વકીલ સાથે પહેલા વાત કરશે અને પછી તેના માતા પિતાને કહે છે કે એક સરકારી યોજના આવી છે, તમને વૃદ્ધાવસ્થાનો પેન્શન મળશે. બિચારા વૃદ્ધ માતા પિતા તેમના પુત્રની માં આવી જાય છે અને તેની તમામ મિલકત અને ખેતી આપી દે છે. તેઓ જમીન અને મિલકત તેમના મોટા પુત્રને ટ્રાન્સફર કરી દે છે અને આ કામ કરવાનો ઓમપ્રકાશની ભાભી જ છે, જેના સંપત્તિથી લાલચ તેના પતિના મગજમાં નાખી હતી અને બધું જ તેના નામે કરી લીધું. બાદ તે તેમના વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર ફેંકી દે છે અને ઘરને તાળું મારીને બહાર જાય છે. હવે જ્યારે વૃદ્ધ માતા પિતાના નામે કોઈ પૈસા ન હતા કે ના કોઈ સહારો, તેથી તે ગામથી થોડા દૂર રેલવે સ્ટેશન પર ભીખ માંગતા મજબૂર થાય છે. તેઓ જ કંઈક તેમના આપે તો ખાઈ લે. આ રીતે તેમના દિવસો પસાર કરતા હતા. બીજા બાજુ મિત્રો, ઓમપ્રકાશની પત્ની હતી ખુશી, તેના પણ એવી જ હાલતમાં હતી. થોડા સમયે કંજીનભાઈ અને ભાભીએ તેને પોતાની સાથે રાખ્યા છે, પરંતુ પછી તેની ભાભીના તેના ટોણા મારવા લાગે છે. તેથી ખુશી એક દિવસ વિચારે છે કે હવે આ ઘરમાં રહેવું માંગતી નથી. જો મારે ભોજન માટે ભીખ માગવી પડશે તો હું માગીશ, પણ અહીં તેમના ઘરમાં હું રોજ ટોણા સાંભળી શકતી નથી. હવે તે કોઈના ઘરે કોઈ કામ કરતી, તે થોડા પૈસા મળતા, પણ પેટ ભરાઈ શકતું નહીં. જ્યારે એક દિવસ તે આ રીતે ફરતી રેલવે સ્ટેશન પર પહોંચે છે ત્યારે તે જુએ છે કે તેની વૃદ્ધ સાસુ ને સસરા ભીખ માગી રહ્યા છે. તે તેમની પાસે જાય છે અને તેમના ગળે લગાડે છે અને રડવા લાગે છે. પૂછે છે, માં, બાપુજી, તમારી આવી હાલત કેમ થઈ? તો તેને સાસુ સસરાને તેને કહે છે કે તારા પતિ વિદેશ ચાલ્યા ગયા છે અને તારી ભાભી અને જેઠ અમારી સાથે દગો કરી તમામ જમીન મિલકત તેમના નામે કરાવી લીધી હતી અને અમને ઘરની બહાર ફેંકી દીધા. હવે અમને બંનેને ઘેર ભીખ માગવી પડે છે. ખુશી એક દયાળુ પ્રેમાળુ છોકરી હતી. આવી સ્થિતિમાં તેના સાસુ સસરા સાથે રહેવા, ભીખ માગવા ઉપરાંત તેમના પાસે બીજો કોઈ આધાર ન હતો. ક્યારેક ખુશી ટ્રેનમાં ચણા વગેરે લઈ જતી વ્યક્તિ અને આમ તો તે પોતાની વૃદ્ધ સાસુ અને સસરાની સેવામાં વ્યસ્ત રહેતી. આ લોકો તાડપત્રી બનાવીને ફૂટપાથ પર તેની નીચે રાત વિતાવી હતા. થોડા સમય આ રીતે પસાર થયો. થોડો સમય પછી ઓમપ્રકાશને તેના ઘરની યાદ આવતા લાગે છે તો વિચારે છે કે ચાલો હવે ઘરે પાછો જઈને અને ભાઈ અને ભાભીને ફોન પણ કામ નથી કરતા. હવે જ્યારે તે ઘરે આવે ત્યારે તેણે જોયું કે ઘરનું તાળું છે. હવે કેટલા સમયથી તાળું છે તે ખબર નથી. પડોશીઓએ કહ્યું કે તમારા ભાઈ અને ભાભી ઘર અને બધી મિલકત વેચી દીધી છે અને તે વચ્ચે બાદ તેઓ ક્યાંય ગાયબ થઈ ગયા છે. હવે અહીં રહેતા નથી. ખબર નથી કે તેઓ ક્યાં ગયા છે ને તમે તમારા માતા પિતાને તમારી ભાભીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તે બિચારા રેલવે સ્ટેશન પર ભીખ માગતા અમને પોતાની આંખ જોવે છે. પડોશના 1-2 માણસોને તેને આ કહ્યું. જ્યારે ઓમપ્રકાશ આમ સાંભળે છે ત્યારે તે ચોંકી જાય છે અને વિચાર કરે છે કે ભાભીના પાછળ મેં મારી પત્નીને ઘર છોડાવ્યો, દબાણ કર્યું. તેને મારે શું કરવું? હવે પોતાના લાભ માતા પિતાને શોધેલા રેલવે સ્ટેશન પહોંચે. જ્યારે તે અહીં અને ત્યાં શોધવાનું શરૂ કરે છે ત્યારે
માતા પિતા ભીખ માંગતા જોવા મળે છે અને તેનાથી પાસે જાય છે અને તેમને આ હાલતમાં જોઈને જોરથી રડવા લાગે છે. દરમિયાન તેની પત્ની ખુશી ક્યારથી પાણી લેવા ગઈ હતી. તે તેના સાસુ અને સસરાની સેવામાં વ્યસ્ત હતી. ખુશી તેના પતિને જોવાથી સાથે જ દોડીને તેના પતિના પગે પડી જાય છે અને તેના પતિ ઓમપ્રકાશને આજે પણ તેટલો જ આદર આપે છે કે જેટલા તે પહેલાં આવતી હતી. પરંતુ ઓમપ્રકાશ તેની ભાભીને માન આપતા હતા. ભાભીની પ્રેમની જાળમાં ફસાઈ તેણે તેની પત્નીને છોડી દીધી હતી. પરંતુ આજે પણ તેની પત્નીના તેના પ્રયત્નનો પ્રેમ જોઈને તેને પોતાની ભૂલોને પસ્તાવો થવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુ ટપકાવા લાગે છે. અરે ચાચરે એક જગ્યાએ બેસ અને એકબીજાને ગળે લગાડી રડવા લાગે છે અને તેનું મન હલકું કરે છે. મિત્રો, ઓમપ્રકાશ ના માતા પિતાએ કહ્યું કે તારા ભાઈ અને ભાભી અમારી સાથે ઘણું ખોટું કર્યું છે. દીકરા, તેના નામે બધું કર્યું, તમારા અધિકાર પણ છીનવા લીધા, પણ તેને ત્યારે અમારી વાત ન સાંભળે તો ધન્ય છે કે ભગવાન અમારી એક નાની વહુ છે જે ખૂબ જ સારી અને દયાળુ આપી છે. જો આ ન મળી હોત તો આજે અમે એક રસ્તા પર મૃત્યુ પામી ગયા હોત. તે વહુ અને છોડી દીધી હતી, પણ આજે પણ વહુ અને એટલું જ માન આપે છે. ગમે ત્યાં શોધ તો પણ આવી વહુ ન મળી શકે. આ સાંભળીને ઓમપ્રકાશ રડવા લાગે છે અને તેની પત્ની ખુશીને કહે છે કે મેં કરેલી બધી ભૂલો અને વર્તન માટે મને ખૂબ જ શરમ આવે છે, મને માફ કરજો. તો ખુશી કહે છે કે માં, તમારી કોઈ ભૂલ ન થતી. ભાભી જ તમને તેની જાળમાં ફસાવ્યા હતા. હવે તમારી આંખ ખુલી ગઈ છે. અમારા માટે આનાથી વધુ સારું બીજું કઈ હોઈ શકે નહીં. તમારે ઓમપ્રકાશ કહે છે કે હવે તારે આ કામ કરવાની જરૂર નથી. અહીંથી મારી સાથે આવ. આપણે મહેનત કરીશું, મજૂરી કરીશું. કારણ કે મિત્રો, તેની પાસે પણ પૈસા નહોતા. ગમે તેટલા પૈસા હતા, ઓમપ્રકાશને તે બધું તેની ભાભીને ખાતામાં જમા કરાવ્યું હતું. ઓમપ્રકાશ તેની પત્નીને અને માતા પિતાને ત્યાંથી લઈને બીજા શહેર જાય છે અને શાકભાજીમાં માર્કેટ પાસે એક નાનકડો રૂમ ભાડે રાખે છે. તે વાહનોમાં સામાન લોડ અનલોડ કરવાનું કામ શરૂ કરે છે. તે દિવસે દરમિયાન પૈસા કમાવે છે. તેનાથી તે તેના ઘરના ખર્ચા ઉઠાવી શકે છે. ધીમે ધીમે આ જ ચાલતું રહે છે. એક દિવસ તેની પત્નીએ કહ્યું કે તમે મને શાકભાજીની દુકાન ખોલી આપો. હું શાકભાજી વેચીશ અને તમે પણ આ રીતે કામ કરો. તમને પણ સહારો રહેશે અને વધુ પૈસા પણ જમા થશે. માતા પિતા પણ વૃદ્ધ છે, તે શું કરી શકશે? ઓમપ્રકાશને પિતા પણ આ વાત પર સહમત થયા છે અને કહે છે દીકરા, બહુ સાચું કહે છે. દુકાન અમને પણ બેસીને ધીમે ધીમે અમારા શાકભાજીનો ધંધો ચાલશે. ઓમપ્રકાશને બજારમાં શાકભાજીની સારી જગ્યા મળી જાય છે. બીજા તરફ તેમની પત્ની દુકાન માટે વ્યાજબી ભાવે શાકભાજી ખરીદે છે અને સારા ભાવે વેચે છે. દુકાન સારી ચાલે છે અને પૈસા બચાવવા લાગે છે. ધીમે ધીમે પૈસા એકઠા થવા લાગે છે. આ લોકો એક મકાન ભાડે લીધું હતું. માલકીનને ભાડું ચૂકવે છે અને સાથે એક નાનો 100 વારનો ફ્લેટમાં ખરીદે છે અને ખરીદ્યા પછી ધીમે ધીમે થોડા વધુ પૈસા જમા કરે છે અને મહેનત અને લગથી ક્યાંક છે અને તે ઘર પણ બનાવે છે. લાંબો સમય સુધી માર્કેટમાં કામ કર્યા બાદ ઓમપ્રકાશ તેના વ્યવહારોની સારી રીતે સમજી ગયો હતો. પછી તે પોતાની બિઝનેસ શરૂ કરે છે. ધંધો એટલો સારો ચાલે છે કે તેની જેટલી મિલકત છીનવાની ગઈ હતી તેઓ તેનાથી બમણી કિંમતી મિલકત ખરીદે છે. બીજી તરફ મિત્રો યોગેશ્વર અને તેની પત્ની મિલકત પચાવીને ગાયબ થઈ ગયા હતા. તેના સાસરે ગયા હતા. યોગેશ્વરના સાસરિયાઓ તેની ખૂબ જ સેવા કરી હતી, પરંતુ પૈસા પૂરા થતાં તેઓ તેની ઘરમાંથી કાઢી મૂક્યા હતા. એમ કહેતા તે કે જે પોતાના સગા ભાઈનો ન થાય તો આપણે શું થશે? તેની મિત્રો જે જેવું કરે છે તેવું જ ભરે છે અને એવું થયું. તેમને પણ ધક્કો મારીને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. એક પૈસા માટે જખમતા હતા. ઘરે ઘરે ઠોકર ખાતા હતા. બીજા દિવસે વીતી ગયા અને એમને ખાવાનું પણ મળતું ન હતું. માતા પિતાને જેમ પાણી પીવે પોતાની ભૂખ સંતાવી રહ્યા હતા. પરંતુ એક દિવસ અચાનક ભટકી વખતે તે કોઈક રીતે તે શાક માર્કેટમાં આવી જાય છે અને ઓમપ્રકાશનું સ્ટૂલ પર બેઠેલા જોવે છે અને તેમની નીચે ઘણા લોકો કામ કરી રહ્યા હોય છે. આ
વૃદ્ધ જોશીને તેના આંખોમાં આંસુ આવી જાય છે. પછી તે બંને ઓમપ્રકાશ પાસે આવી જાય છે અને મમ્મી પપ્પા પણ ત્યાં બેઠા હતા. યોગેશ્વરની પત્ની આશીર્વાદ માટે સાસુ અને સસરાને ચરણોમાં ઝૂકી જાય છે અને ઓમપ્રકાશ તેને રોકે છે અને કહે છે, હવે દૂર રહો અને આ મા બાપુજીને સ્પર્શ પણ ન કરો. તમે તેમની સાથે શું કર્યું? તમે માત્ર પૈસા ખાતર તેમને બે ઘર કરી દીધા અને તમે જ મને મારી લક્ષ્મી જેવી પત્નીને અલગ કર્યા અને મારી જમીન અને મિલકત હડપ કરી લીધી હતા. હવે તમે શું કરવા આવ્યા છો? તમારા અમારી સાથે કોઈ સંબંધ નથી. પણ તેની ખરાબ હાલત જોઈને તેના માતા પિતા કહે છે કે દીકરા ઓમપ્રકાશ ભૂલ કરી છે. તારીથી પણ થઈ હતી, પણ તે તારા ભાઈ છે. બનાવવું હતું તે બની ગયું. હવે તેમને માફ કર. આમ ઓમપ્રકાશની પત્ની ખુશી પણ કહે છે કે હા, મા બાપુજી સાચું કહે છે. ગમે તેમ હોય તો અમારા પરિવારમાં એક ભાગ છે અને જો ભાઈ અને ભાભી બીજે ક્યાંક નોકરી કરવા જાય છે અમારી ઇજ્જતના પણ બગડે છે. હવે ઓમપ્રકાશને ગુસ્સો શાંત થાય છે. તેણે પણ સમજે કે જે બન્યું છે હવે પાછું આવી શકતું નથી અને તેના પૈસાનું રોકાણ કરે છે અને પોતાના મોટા ભાઈનું કામ પણ શરૂ કરાવે છે. મિત્રો બંને ભાઈઓના તેમને કામને સારી રીતે સંભાળે છે અને તેમના પરિવાર સાથે ખૂબ જ પ્રેમથી રહે છે. મિત્રો, ભાઈ પ્રયત્ન ક્યારે ખોટું ન વિચારવું જોઈએ. તો મિત્રો, તમને વાત સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. ધન્યવાદ.